વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ગ્રામ સભાને લઈને લોકોને જાગૃત કર્યા છે. આગામી 5 જૂનને લઈને તેમણે શું અપીલ કરી છે, વિગતે વાત કરીએ. નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે. તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે. જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો ગ્રામ સભા એટલે ગ્રામજનોને તેમને મળવાપાત્ર અધિકારો, વિકાસની બાબતોને લઈને તેઓ પોતાના વિસ્તારમાં થતા કામો છે તે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી હોય કે સરપંચ સમક્ષ મૂકી શકે ને તેનો ન્યાય મેળવી શકે. આમ તો અવારનવાર ગ્રામ પંચાયતો છે તે યોજવા માટે સરકાર આદેશ કરે છે, પણ આ ગ્રામ સભા માત્ર કાગળ પૂરતી જ રહી જતી હોય તેવા આક્ષેપો પણ સામે આવતા હોય છે. ત્યારે આગામી 5 જૂને ગ્રામ સભા થવાની છે, તેને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો. મિત્રો, આવતી તારીખ 5 જૂન 2026 ના રોજ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામ સભાનું આયોજન થયેલું છે. એટલે તમારા ગામની અંદર જિલ્લા કક્ષાના અધિકારીઓ આવશે, ગામના વિવિધ મુદ્દાઓ, વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરશે અને એ ચર્ચાના અંતે જે કાંઈ કરવા જેવી કામગીરી હશે એનો નિર્ણય કરવામાં આવશે. એટલે આખા ગુજરાતના તમામ ગામડાઓમાં 5મી જૂન 2026 ના રોજ ગામમાં અલગ અલગ સમય, કોઈ ગામમાં 10 વાગે, કોઈ ગામમાં 12 વાગે, કોઈ ગામમાં 3 વાગે, એટલે સમય અલગ અલગ હશે, પણ ગ્રામ સભા કરવી ફરજિયાત છે. એટલે જે પણ જાગૃત નાગરિકો પોતપોતાના ગામનું સારું કરવા માટે થઈ ઉત્સુક હોય, વિકાસના કામોમાં જોડાવા માટે ઉત્સુક હોય, નાની મોટી સરકારી બાબતો જાણવા માટે જેને ધગશ હોય, એ બધા જ વ્યક્તિઓ 5મી જૂન 5/6/2026 ના રોજ પોતાના ગામની ગ્રામ સભામાં ફરજિયાત હાજરી આપે. તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એ જાણવા માટે તમે તમારા ગામની પંચાયતનો સંપર્ક કરી શકો, તલાટી મંત્રી અથવા સરપંચ સાહેબ શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી TDO કચેરીનો પણ સંપર્ક કરી શકાય, અથવા ચૂંટાયેલા સભ્યો હોય એનો પણ સંપર્ક કરી શકાય. મારી બધા જ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયો શેર કરીને ગુજરાતના કરોડો યુવાનો સુધી આ માહિતી પહોંચાડજો અને તમારા ગામની ગ્રામ સભાની અંદર ખાસ હાજરી આપજો. કેમ કે જો તમે જ તમારા ગામની સરકારી બાબતોમાં રસ નહીં લ્યો તો તમારા ગામનો વિકાસ ક્યારેય કોઈ બીજો બહારનો માણસ, સરકારી માણસો તો હંમેશા અલગ અલગ ગામડાના હોય, તલાટી મંત્રી હોય કે TDO હોય કે અન્ય સરકારી માણસો હોય, એનું વતન અલગ હોય, નોકરી અલગ જગ્યાએ હોય. ગામનો વ્યક્તિ જો ગામના વિકાસમાં રસ ન લે તો સરકારી માણસોના ભરોસે કોઈ વિકાસ થઈ જાય એવું જરૂરી નથી. એટલે જે કોઈ પણ લોકો પોતાના ગામને સારી રીતે આગળ વધારવા ઈચ્છતા હોય તે લોકો 5મી જૂન 2026 ના રોજ ગ્રામ સભા માટે ખાસ અત્યારથી તૈયાર થાય, તારીખ, ટાઈમ જાણી લે, કયા અધિકારી બહારથી આવવાના છે એની વિગત જાણી લેવી. જો અધિકારી હાજર ન રહે તો કોઈ પણ ગામનો કોઈ પણ વ્યક્તિ એને ટેલિફોન કરી અને ગ્રામ સભામાં જલ્દી હાજર થવા માટે ફોન કરી શકે છે. ગ્રામ સભામાં ગામને કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે. જે આપણે સાંભળેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમણે ગ્રામજનોને જાગૃત માટે અપીલ કરી છે અને લોકોએ ગ્રામ સભામાં મોટી સંખ્યામાં ઉમટી જવા માટે તેમણે આહવાન પણ કરતા જોવા મળ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ ગ્રામ સભામાં કઈ રીતે લોકો પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઈક કરો, શેર કરો.